પેલી કહેવત છે ને, સુરતનું જમણ અને કાશીનું મરણ. એ જમણમાંથી એક રેસીપી લઈને આવી છું. એ છે રતાળુ પૂરી, અને એ પણ ડુમસની ફેમસ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું વાસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ વાસ્કીના કિચનમાં. તો નોંધી લો ડુમસની ફેમસ રતાળુ પૂરીની સામગ્રીઓ. ડુમસની રતાળુ પૂરી બનાવવાની સામગ્રીઓ: 1 નંગ લાંબો રતાળુ, 1 બાઉલ ચણાનો લોટ, બેસન, અધકચરા ખાંડેલા ધાણા, મરી, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી લાલ મરચા પાવડર. સૌથી પહેલા રતાળુ પૂરી બનાવવા માટેનું બેસન પલાળી દેશું. આ બેસનને બાઉલમાં કાઢી 1 ચમચી જેટલું મીઠું છે સ્વાદ પ્રમાણે લીધું છે, 1 ચમચી લાલ મરચા પાવડર. બધું મિક્સ કરી પાણી નાખીને બેસન બનાવી દેશું. બેસન પલાળી દીધું છે તો હવે એને 5 મિનિટ રેસ્ટ આપશું. હવે રતાળુ પૂરી બનાવવા માટે રતાળુની છાલ કાઢી નાખશું. રતાળુ છોલીને તૈયાર છે તો હવે એની સ્લાઇસ પાડવાની તૈયારી કરીશું. આ રીતે સ્લાઇસ પાડવાની છે. સ્લાઇસને આવી રીતે ચણાના લોટમાં ડુબાવી આ રીતે કરી ધાણા અને મરીનો ભૂક્કો લગાવી ધીમેથી તેલમાં મૂકી દેશું. ફરીથી એકવાર રતાળાની આ પૂરી બેસનમાં ડુબાવી ધાણા અને મરી ગગરા ઉપર નાખી તેલમાં નાખી દેશું. આપ જોઈ શકો છો રતાળુ પૂરી કેટલી મસ્ત ફૂલી ગઈ છે. જુઓ, આપ જોઈ શકો છો રતાળુ પૂરી ખીલીને કેટલી મસ્ત થઈ ગઈ છે. તો હવે ટાઈમ થયો પ્લેટરનો. તો તૈયાર છે ડુમસની રતાળુ પૂરી. રતાળુ પૂરી પર લીંબુ, ચાટ મસાલો અને આવી રીતે કટ કરી. જુઓ કેટલી મસ્ત થઈ છે. અંદરથી રતાળુ પણ દેખાય છે અને બેસન પણ, બંને વસ્તુ અલગ છે અને એકદમ ક્રિસ્પી બની છે. રતાળુ પૂરીને ચટણી સાથે ડીપ કરીને ખાઈ શકો છો. ઘરમાં બનેલી રેસીપીઓ હાઇજીન, પૌષ્ટિક અને શુદ્ધ હોય છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આવી ફેમસ રેસીપીઓ ગમતી હોય તો જોવા, જાણવા અને શીખવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન દબાવી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.